ન ફિટનેસ ન રજિસ્ટ્રેશન છતાં દોડે સરકારી વંડર કાર. જિલ્લા પંચાયતના ખર્ચે કાગળ પર દોડતી ગાડીઓ. સરકારી કાયદાનું પાલન નાગરિકો માટે ફરજિયાત છે, પરંતુ જ્યારે એ જ કાયદો સરકારી તંત્ર પોતે તોડે છે ત્યારે પ્રશ્નો ઊભા થાય છે. વલસાડ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગની 2 સરકારી ગાડીઓ અંગે એવા ખુલાસા સામે આવ્યા છે કે જે તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલ ઊભા કરે છે. આરટીઆઈ અને વાહન રેકોર્ડ પરથી સામે આવેલી માહિતી મુજબ વર્ષો સુધી ફિટનેસ અને રજિસ્ટ્રેશન વગર ગાડીઓ દોડતી બતાવવામાં આવી છે. હા, તમે સાચું સાંભળ્યું. વલસાડ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ હેઠળની સરકારી ગાડી નંબર GJ15G580 વાહન રેકોર્ડ મુજબ આ ગાડીનું ફિટનેસ સર્ટિફિકેટ 3 ફેબ્રુઆરી 2016ના રોજ પૂર્ણ થયું છે, જ્યારે રજિસ્ટ્રેશન 24 ડિસેમ્બર 2017માં પૂર્ણ થયેલું દર્શાવવામાં આવ્યું છે. મોટર વાહન અધિનિયમ સ્પષ્ટ કહે છે કે ફિટનેસ અને માન્ય રજિસ્ટ્રેશન વગર કોઈ પણ વાહન જાહેર માર્ગ પર ચલાવવું ગેરકાયદેસર છે. છતાં પણ સત્તાવાર રેકોર્ડ મુજબ વર્ષ 2022માં 5822 કિલોમીટર, 2023માં 6117 કિલોમીટર અને 2024માં 6742 કિલોમીટર આ ગાડી ચાલેલી હોવાનું બતાવવામાં આવ્યું છે. આ કિલોમીટર આધારે ડ્રાઈવર ખર્ચ, ઇંધણ ખર્ચ અને અન્ય સરકારી ખર્ચ દર્શાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આવો જ ચોંકાવનારો મામલો પશુપાલન વિભાગની બીજી સરકારી ગાડી GJ15G552 અંગે પણ સામે આવ્યો છે. રેકોર્ડ મુજબ આ ગાડી 2022થી 2024 દરમિયાન કુલ 33,338 કિલોમીટર ચાલેલી બતાવવામાં આવી છે, જ્યારે સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે આ ગાડીઓ લાંબા સમયથી બંધ અથવા ભંગાર હાલતમાં છે અને વાસ્તવમાં ઉપયોગમાં લેવામાં આવતી નથી. જો આ ગાડીઓ ખરેખર રસ્તા પર દોડતી હતી તો ફિટનેસ અને રજિસ્ટ્રેશન વગર કોની મંજૂરીથી દોડાવવામાં આવી? અને જો ગાડીઓ દોડી જ નથી તો કાગળ પર કિલોમીટર બતાવી સરકારી ખર્ચ કેવી રીતે મંજૂર થયો? આ સમગ્ર મામલો માત્ર બેદરકારીનો નથી, પરંતુ યોજિત રીતે રેકોર્ડ તૈયાર કરી સરકારી નાણાં ઉપાડવાના સંદેહ તરફ ઇશારો કરે છે. હવે તપાસના દાયરામાં આવશે વાહન લોગબુક, ડ્રાઈવર હાજરી રજિસ્ટર, ઇંધણ અને મેન્ટેનન્સ બિલ અને બિલ મંજૂરી પ્રક્રિયા. યોગ્ય તપાસ થશે તો મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. શું જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે પછી આ વંડર કારનો મામલો પણ કાગળોમાં જ દોડતો રહેશે?